જય માતાજી મિત્રો, શું તમે જાણો છો કે આ વર્ષની ચૈત્ર નવરાત્રિ તમારી કિસ્મત રાતોરાત બદલી શકે છે? આ વખતે મા દુર્ગા પાલખીમાં સવાર થઈને આવી રહ્યા છે અને તેમના આ દિવ્ય આગમન સાથે જ બ્રહ્માંડના ગ્રહ નક્ષત્રોમાં એવો મહાસંયોગ રચાવા જઈ રહ્યો છે જે 12માંથી એવી 7 ભાગ્યશાળી રાશિઓનું નસીબ સુવર્ણ અક્ષરે ચમકાવશે. આ રાશિના જાતકોને અપાર ધન સંપત્તિ, માન સન્માન અને સુખ શાંતિ પ્રાપ્ત થશે. તો આ વિડિયો અંત સુધી અત્યંત ધ્યાનથી જરૂર જોજો, કારણ કે કદાચ તેમાં તમારી રાશિ પણ હોઈ શકે છે. દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી ચૈત્ર નવરાત્રિનો પવિત્ર શુભારંભ થાય છે. આ દિવસ માત્ર ભક્તિનો જ નહીં પણ નૂતન ચેતનાનો દિવસ છે, કારણ કે આ દિવસે ગુડી પડવો તેમજ આપણા ગૌરવશાળી હિન્દુ નવ વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ની મંગલમય શરૂઆત પણ થાય છે. વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રિ 19 માર્ચ ગુરુવારના પવિત્ર દિવસથી શરૂ થઈ રહી છે અને તેનું ભવ્ય સમાપન 27 માર્ચ શુક્રવારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના પ્રાગટ્ય પર્વ એટલે કે રામનવમીના દિવસે થશે. આ વખતે પ્રતિપદા તિથિ 19 માર્ચના રોજ વહેલી સવારે 6:54થી શરૂ થઈ રહી છે, જેની પૂર્વે અમાસનો પ્રભાવ હોવાથી કળશ સ્થાપના માટે મુહૂર્તનું શુદ્ધ પાલન કરવું અત્યંત અનિવાર્ય અને કલ્યાણકારી છે. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કળશ સ્થાપના હંમેશા શુભ ચોઘડિયા કે અભિજીત મુહૂર્તમાં જ કરવી જોઈએ, જે આ વખતે સવારે 6:54થી સવારે 7:43 સુધીનું પ્રથમ અમૃત મુહૂર્ત છે અને બીજું શ્રેષ્ઠ અભિજીત મુહૂર્ત બપોરે 12:10થી બપોરે 12:58 સુધીનું રહેશે. પૂજા વિધિની પવિત્ર શરૂઆત કરતા પહેલા સમગ્ર ઘરની સાત્વિક સાફ સફાઈ કરી મુખ્ય દ્વાર પર આસોપાલવના તોરણ બાંધવા જોઈએ, જે નકારાત્મક ઉર્જાને રોકે છે. સ્નાન વગેરેથી નિવૃત્ત થઈને શુદ્ધ લાલ વસ્ત્રો ધારણ કરી પૂજાના સ્થાન પર એક પવિત્ર બાજટ અથવા ચોકી સ્થાપિત કરી તેના પર રેશમી લાલ કાપડ બિછાવવું જોઈએ. ત્યારબાદ પ્રથમ પૂજનીય ગણેશજીનું આહ્વાન કરી મા દુર્ગાની મૂર્તિ કે છબીની સ્થાપના ભક્તિભાવપૂર્વક કરવી. કળશ સ્થાપના માટે તાંબા કે માટીના પવિત્ર કળશમાં ગંગાજળ, શુદ્ધ જળ, પંચરત્ન, સિક્કો, સોપારી, અક્ષત અને દુર્વા અર્પણ કરી તેના મુખ પર આસોપાલવ કે આંબાના 5 પલ્લવ મૂકી તેના પર શ્રીફળને લાલ કપડામાં લપેટીને અત્યંત આદર સાથે પધરાવવું જોઈએ. ખેતરમાં જવાર વાવવાની પ્રાચીન પરંપરા મુજબ માટીના પાત્રમાં પવિત્ર શુદ્ધ માટી લઈ તેમાં જવ વાવવા જોઈએ, જે આગામી વર્ષની સુખ સમૃદ્ધિ અને હરિયાળીનું પ્રતીક માનવામાં આવે છે. આ 9 દિવસ સુધી માના સાનિધ્યમાં અખંડ જ્યોત પ્રગટાવવી અત્યંત ફળદાયી અને પુણ્યશાળી છે. જો કોઈ કારણસર અખંડ જ્યોત શક્ય ન હોય તો શ્રદ્ધાપૂર્વક સવાર સાંજ ઘીનો દીવો પ્રગટાવી માની આરતી જરૂર કરવી. મા શૈલપુત્રીની પ્રથમ દિવસે ભાવપૂર્વક પૂજા કર્યા બાદ 9 દિવસ સુધી માના 9 દિવ્ય સ્વરૂપોની આરાધના, દુર્ગા સપ્તશતીના શક્તિશાળી પાઠ અને ઓમ એ હ્રી ક્લીમ ચામુંડાએ વિચ્ચે મહામંત્રનો જાપ નિરંતર કરવો જોઈએ. આ વર્ષે ગુરુવારથી નવરાત્રિ શરૂ થતી હોવાથી માતાઓમાં બહેનોમાં મૂંઝવણ હોય છે કે માથું ધોઈ શકાય કે નહીં, પરંતુ યાદ રાખજો મિત્રો, ધાર્મિક માન્યતા મુજબ વ્રતની શરૂઆતમાં દેહની બાહ્ય અને આંતરિક શુદ્ધિ માટે સાદા પાણીથી સ્નાન કરી શકાય છે, તેમાં કોઈ બાધ નથી. અષ્ટમી તિથિ 26 માર્ચે અને નવમી તિથિ 27 માર્ચે ભક્તિભાવથી ઉજવવામાં આવશે, જેમાં કન્યા પૂજનનું વિશેષ મહિમા છે. નાની કન્યાઓને સાક્ષાત જગદંબાનું સ્વરૂપ માની તેમને ભોજન કરાવી શક્તિ મુજબ દક્ષિણા આપી તેમના આશીર્વાદ લેવાથી મા ભગવતી સાક્ષાત પ્રસન્ન થાય છે અને અંતે 10મા દિવસે કળશ વિસર્જન સાથે આ કઠિન વ્રતની પૂર્ણાહુતિ થાય છે. મા દુર્ગાના આશીર્વાદથી આ ચૈત્ર નવરાત્રિમાં જે 7 ભાગ્યશાળી રાશિઓનું નસીબ સોનાની જેમ ઝળહળવાનું છે, તે રાશિઓના જીવનમાં હવે કષ્ટના દિવસો પૂરા થયા છે. માતાજીના આશીર્વાદથી આ રાશિઓના જીવનમાં અચાનક મોટો ધનલાભ થશે અને નવરાત્રિ શરૂ થતાં જ તેમના ભાગ્યના દ્વાર એક પછી એક ખુલવા લાગશે. મિત્રો, ચાલો હવે વિસ્તારથી જાણીએ તે અતિ ભાગ્યશાળી રાશિઓ વિશે. 1. મેષ રાશિ. સૌથી પહેલી નસીબદાર રાશિ છે મેષ રાશિ, જેના જાતકો માટે મા શૈલપુત્રીની અપાર કૃપા વરસવાની છે. મેષ રાશિના સ્વામી મંગળ હોવાથી અને નવરાત્રિના ગ્રહયોગો સાનુકૂળ હોવાથી તમારા માટે પ્રગતિના નવા આયામો ખુલશે. વર્ષોથી અટકેલા નાણાં, જેની તમે આશા છોડી દીધી હતી,
તે અચાનક પરત મળતા તમારી આર્થિક સ્થિતિ લોખંડી મજબૂત બનશે. જો તમે વેપારી છો તો આ સમયે કરવામાં આવેલી નવી ભાગીદારી કે નવા રોકાણો ભવિષ્યમાં અઢળક નફો અપાવશે. નોકરિયાત વર્ગ માટે સાથી કર્મચારીઓનો સહકાર મળશે અને કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે. 2. વૃષભ રાશિ. બીજી ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ, જેમના પર માં બ્રહ્મચારિણીની વિશેષ દયા દ્રષ્ટિ રહેશે. તમારી રાશિ પર શુક્રનો પ્રભાવ હોવાથી આ નવરાત્રિમાં ભૌતિક સુખ સુવિધાઓ અને એશો આરામની વસ્તુઓમાં ધરખમ વધારો થશે. લાંબા સમયથી જે જમીન કે મકાન ખરીદવાનું તમારું સ્વપ્ન હતું તેના યોગ હવે અત્યંત પ્રબળ બની રહ્યા છે. પારિવારિક જીવનમાં જે કડવાશ હતી કે વિવાદો ચાલતા હતા તેનો અંત આવશે અને ઘરમાં ખુશીઓનું વાતાવરણ છવાશે. સંતાન સુખની ઈચ્છા રાખતા દંપતીઓ માટે આ સમય આશીર્વાદ સમાન સાબિત થશે. 3. સિંહ રાશિ. ત્રીજી રાશિ છે સિંહ રાશિ, જેમના માટે આ નવરાત્રિ કોઈ દિવ્ય વરદાનથી ઓછી નથી. સૂર્ય સમાન તેજ અને મા કુષ્માંડાના આશીર્વાદથી સમાજમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા આકાશે આંબશે. રાજનીતિ કે સામાજિક ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ સમય સુવર્ણ છે. નોકરીમાં જે પ્રમોશનની તમે લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહ્યા હતા તે હવે હકીકત બનશે અને ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત થશે. જે વિદ્યાર્થીઓ કે પ્રોફેશનલ્સ વિદેશ જવા ઈચ્છતા હોય તેમના માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર થશે અને તેમની મનોકામના પૂર્ણ થશે. 4. કન્યા રાશિ. ચોથી રાશિ કન્યા રાશિ છે, જેમના માટે માં કાત્યાયની સાક્ષાત રક્ષક બનીને આવશે. લાંબા સમયથી જો તમે કોઈ ગંભીર સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ કે જૂની બીમારીઓથી પીડાતા હતા તો તેમાંથી હવે ચમત્કારિક રીતે મુક્તિ મળશે. માનસિક તણાવ અને ચિંતાના વાદળો વિખેરાઈ જશે અને જીવનમાં એક નવી ઉર્જા, નવો આશાવાદ અને અદમ્ય ઉત્સાહનો સંચાર થશે. કોર્ટ કચેરીના મામલામાં જો ફસાયેલા હોવ તો ચુકાદો તમારી તરફેણમાં આવવાની પૂરેપૂરી સંભાવના છે. શત્રુઓ પર તમારો વિજય નિશ્ચિત છે. 5. તુલા રાશિ. પાંચમી ભાગ્યશાળી રાશિ તુલા રાશિ છે, જેમના જીવનમાં માં મહાગૌરીના આશીર્વાદથી પ્રેમ અને શાંતિનો પધરામણો થશે. જો તમારા લગ્ન જીવનમાં કોઈ ખટરાગ કે સમસ્યાઓ ચાલતી હોય તો તેનું સુખદ નિરાકરણ આવશે. અવિવાહિત જાતકો માટે અત્યંત યોગ્ય અને સારા ઘરેથી લગ્નના માંગા આવશે. આર્થિક દ્રષ્ટિએ વ્યાપારમાં અણધાર્યો અને મોટો નફો થવાથી તમારા બેંક બેલેન્સમાં મોટો ઉછાળો જોવા મળશે. નવી લક્ઝરી ગાડી કે કિંમતી આભૂષણો ખરીદવાના પણ યોગ બની રહ્યા છે. 6. ધનુ રાશિ. છઠ્ઠી રાશિ. ધનુ રાશિ માટે ભાગ્યનો 100% સાથ મળવાનો છે. માં સિદ્ધિદાત્રીની કૃપાથી તમારા જીવનમાં જ્ઞાન અને સમૃદ્ધિનો સંગમ થશે. સંતાન પક્ષ તરફથી કોઈ એવી મોટી સફળતાના સમાચાર મળશે જેનાથી તમારું મસ્તક ગર્વથી ઊંચું થઈ જશે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની રાત દિવસ તૈયારી કરતા વિદ્યાર્થીઓને આ વખતે તેમની મહેનતનું અભૂતપૂર્વ પરિણામ મળશે. જે લોકો શેરબજાર કે લોટરી જેવા ક્ષેત્રો સાથે જોડાયેલા છે તેમને પણ આકસ્મિક ધન લાભ થવાની શક્યતા છે. 7. કુંભ રાશિ. સાતમી અને અંતિમ અત્યંત ભાગ્યશાળી રાશિ કુંભ રાશિ છે, જેના જાતકો પર માની અસીમ અને અપાર કૃપા વરસશે. જે લોકો વર્ષોથી દેવા કે કરજના ડુંગર નીચે દબાયેલા હતા તેમને હવે કાયમી છુટકારો મળશે અને નાણાકીય સ્વતંત્રતા પ્રાપ્ત થશે. પિતૃક સંપત્તિને લઈને જો ભાઈઓ કે સંબંધીઓ સાથે વિવાદ ચાલતો હોય તો તેમાં તમારો વિજય થશે અને સંપત્તિમાં તમારો હિસ્સો તમને માનપૂર્વક મળશે. આધ્યાત્મિક ક્ષેત્રે તમારી રુચિ વધશે અને કોઈ મોટા સંત કે ગુરુના આશીર્વાદ તમને સાચા માર્ગે દોરી જશે. આ સાતેય રાશિઓ માટે આ ચૈત્ર નવરાત્રિ ધન, વૈભવ, ઐશ્વર્ય અને સમૃદ્ધિનો એક મહાકુંભ સાબિત થવાની છે. જેમના જીવનમાં અત્યાર સુધી ચાલી રહેલા અંધકારનો હવે સમૂળગો નાશ થશે અને મા જગદંબાના આશીર્વાદથી